મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। વડોદરા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢિયારે રાજીનામું ધરી દીધું। જિલ્લા સંગઠનમાં ચાલી રહેલા વિખવાદને પગલે નારાજગી વ્યક્ત કરી પ્રદેશ પ્રમુખને રાજીનામાની જાણ કરી દીધી છે। વડોદરા કોંગ્રેસને આ મોટો ફટકો પડ્યો છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ વેરવિખેર થતી જોવા મળી રહી છે, કારણ કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહે પઢિયારે રાજીનામું આપી દીધું છે અને કારણ આપ્યું છે કે જે છેલ્લા ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે તેનાથી તેઓ નારાજ છે। કોંગ્રેસ પક્ષથી નારાજગી હોવાની વાત તેમણે કરી અને આ સાથે નારાજગીની સાથે પ્રદેશ પ્રમુખને રાજીનામાની જાણ કરી દીધી છે। તો વડોદરા કોંગ્રેસને સૌથી મોટો ફટકો અત્યારે પડેલો જોવા મળી રહ્યો છે, કારણ કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી જશપાલસિંહ પઢિયારે રાજીનામું આપી દીધું છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાની વાત સામે આવી રહી છે। સંગઠનમાં વિવાદ ચાલી રહ્યો છે અને આ નારાજગી તેમણે વ્યક્ત કરી છે। સંગઠનમાં જે વિખવાદ ચાલી રહ્યો છે આ વિખવાદને કારણે તેઓએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે। આગામી સમયમાં તેમનું મુંહ કઈ બાજુ રહેશે, તેઓ કઈ દિશામાં આગામી સમયમાં તેઓ ભાજપમાં જોડાશે કે નહીં તેને લઈને પણ હજુ અસમંજસ જોવા મળી રહી છે, કારણ કે હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને જ્યારે પણ ઇલેક્શન આવતું હોય છે પહેલા રાજકીય પક્ષોમાં ઉથલપાથલ જોવા મળતી હોય છે અને આ જ પ્રકારની ઉથલપાથલ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે। કોંગ્રેસના ધારાસભ્યોએ પણ રાજીનામું આપી દીધું હતું, આપના ધારાસભ્યએ પણ રાજીનામું આપી દીધું હતું અને હવે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પદેથી જશપાલસિંહ પઢિયારે રાજીનામું ધરી દીધું છે। સંવાદદાતા માનુ ચાવડા વિગતો સાથે જોડાયેલા છે। જી માનુ। સોનલ, વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદેથી જશપાલસિંહ પઢિયારે રાજીનામું આપી દીધું છે। તેમની વાત એવી છે કે જે રીતે વડોદરા જિલ્લા કોંગ્રેસની અંદર વિખવાદ ચાલી રહ્યો છે ને એનાથી નારાજ છે, તેમાં રાજીનામું આપી રહ્યા છે। 6 મહિના પહેલા જ એમની શક્તિસિંહ ગોહિલ દ્વારા નિમણૂક કરવામાં આવી હતી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે। જશપાલસિંહ પાદરાના પૂર્વ ધારાસભ્ય છે અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ બનાવવામાં આવેલા હતા, પરંતુ સ્થાનિક જે સંગઠન છે એના વિખવાદના કારણે એમને રાજીનામું આપ્યું છે તેવું અત્યારે કહી રહ્યા છે। એટલે વડોદરા જિલ્લાના કોંગ્રેસમાં એક નવો બદલાવ આવી રહ્યો છે અને આ રાજીનામાના કારણે ભંગાણ પડી છે। જી જી, આભાર માનુ તમામ વિગતો માટે।